હેલો ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આપણો પહેલો બ્લોગ। તો વિચાર્યું હાલો તમને આજે આપણા મીઠાપુરના બગીચાની શેર કરાવું। અમે નીકળી ગયા મીઠાપુરના બગીચાની શેર કરવા। શેર કરતાં કરતાં અમે પહોંચ્યા બગીચે આવીને વિચાર્યું આપણે પહેલાં બાઇકની સવારી કરી લઈ। બાઇકે પહોંચ્યા તો આપણે બ્લુ બાઇક ખાલી હતું, એટલે બ્લુ બાઇકમાં આપણે પહેલાં એને હલાવ્યું, ચેક કર્યું, બધું બરાબર છે, પેટ્રોલ બધું બરાબર છે, આ બધું બરાબર ઓકે છે। હાલો ચક્કર મારીને આપણે એવા પહોંચી ગયા। વિચાર કરી ક્યાં જવું છે। આપણે પહોંચી ગયા લસરપટ્ટીમાં વિચાર કર્યો હવે ચડવું એમ લસરપટ્ટીમાં। પપ્પાને કીધું પપ્પા થોડીક હેલ્પ કરો, આપણે ચડી જાય। હા, લસરપટ્ટી ઉપર ચડી ગયા। પપ્પા બાજુમાં બધા હેલ્પ કરી, હા એ લસરપટ્ટી ખાઈ લીધી। ત્યાંથી આગળ વધતા આપણે હજી જ્યાં બાઇક ચાલુ કન્ડિશનમાં બાઇક મૂકીને વયા ગયા હતા આપણે, ત્યાંથી આગળ વધતા આપણે જોઈ જ આપણને શું ક્યાં જવું આ બધું ઘણું બધું છે। આ લપસિયામાં પપ્પા કીધું ના એ લપસિયામાં નથી જવું, આપણે બીજે આગળ જાય। ઓકે, આપણને એક રસ્તો નાગ જેવો રસ્તો દેખાણો। ઓહો, પપ્પાને કીધું પપ્પા નાગ જેવા રસ્તા પર ચડવું જ પડશે। ચડી ગયા, હાલતા આપણે આટલા પાતળા રસ્તામાં કોઈ દી હાલ્યા ન હોય ને, ફાવે નહીં, વાહ તોય આપણે ચડી ગયા। પછી આપણે કીધું જીમ તો આપણે જતા નથી, પણ ટ્રાય કરી જોઈએ આપણે જીમ આવડે છે કે નહીં। એક પગથિયું, 3 પગથિયામાં પૂરું થઈ ગયું। આ બીજું એક જીમનું સાધન જોયું, એમાં જાય ના આમાં આપણું કામ નહીં। આપણે એક બાજુ ગયા, એક બાજુ નીકળી ગયા। પપ્પા હવે ક્યાં જવું છે? આગળ વધતા આપણે બીજી લસરપટ્ટી જોઈ, કીધું આમાં, પપ્પા કે બહુ ઊંચું છે, એમાં નહીં ચડાય, આપણે રાઉન્ડવાળી લસરપટ્ટી। આગળ વધતા આપણે પહોંચી ગયા રાઉન્ડવાળી લસરપટ્ટીમાં ઉપર ચડવાની ટ્રાય કરીએ છીએ। એ પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા। વાહ, હવે આપણે લસરપટ્ટી ખાઈ લઈએ। એ લસકીને આપ્યા આપણે સીધા નીચે, અને પછી આપણે વિચાર્યું હવે ઘરે ઘા પહોંચી જાય, મમ્મી રાહ જોતી હશે, એટલે આપણે ઘરે પહોંચી ગયા। બરાબર, સાયકલ લઈને ગયા હતા, સાયકલ લઈને ઉતરી ગયા। આ ઘરના ડેલે આવી ગયા, સાયકલ રાખી દીધી। આપણને સાયકલ ધારીઓ ચલાવતા આવડે નહીં, આપણે ઘરમાં પહોંચ્યા। ફાઇનલી આવી ગયા આપણે આપણા ઘરે। આજનો આ બ્લોગ આપણે અહીં એન્ડ કરીશું। આ બ્લોગ તમને ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।